નમસ્કાર મિત્રો, એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। મિત્રો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મિત્રો, ચેનલની શરૂઆત કરી છે તો તમારા માટેની એક હેલ્પ માગીએ છીએ કે સબસ્ક્રાઈબ કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો મારા મિત્રો। મિત્રો, આપણે પોલીસનું જે આગળ પીએસઆઈનું પેપર છે એ પોલીસનું આઈએમપી તરીકેનું ઓમારશીટ પ્રશ્નપત્ર જોઈએ તો પ્રથમ જે અક્ષરો છે એ અક્ષરોને ક્રમશઃ ગોઠવાના છે। તો એની અંદર જો એ એચ એમ ઈ ડી એ બી એ ડી બરાબર બી આઈ એન એફ ઈ બી સી બી ઈ તો બરાબર કેટલા અક્ષર આવે તો એની આપણે ગણતરી કરીને અક્ષરોને ગોઠવાના છે। તો એમાં જે આપણો જવાબ બને છે તો એમાં આપણો જવાબ બનશે મિત્રો એ બનશે। કયો બનશે? એ બનશે। એમાં જે આપણો જવાબ બને છે એ બનશે। એ બી સી અને ડી એક ગોલ ટેબલની ફરતે બેઠા છે, બરાબર। એ રસોઈયાની સામે બેઠો છે, બી નાઈની જમણે બેઠો છે, દરજીની ડાબે ધોબી બેઠો છે, સીની સામે ડી બેઠો છે। એ અને બીનો વ્યવસાય શું છે? તો એ અને બીનો વ્યવસાય મિત્રો શું આવશે? બી આવશે, બી આવશે। 3 બાળકોની સરેરાશ ઉંમર 15 વર્ષની છે। જો તેમની ઉંમરનો ગુણોત્તર 3:5:7 હોય તો સૌથી નાના બાળકની ઉંમર કેટલી હશે? તો એમાં મિત્રો ડી આવશે, 9 વર્ષ। કોઈ વ્યક્તિ તરફ આંગળી ચીંધીને રામ કહે છે તો તેનો પુત્ર રમેશ મારી માતાનો પુત્ર છે, તો તે વ્યક્તિ કોણ? તો એ રામનો ભાઈ આવશે। 10% નફો કોઈ પુસ્તકને ₹220 વેચતા તેની ખરીદ કિંમત કેટલી હશે? તો એની ખરીદ કિંમત 200 આવશે। ટેંકનો 3/4 ભાગ પાણીથી ભરેલો છે તો તેમાંથી 5 લીટર ઉમેરતા ટેંક 4/5 ભરાઈ જાય છે, તો ટેંકની ક્ષમતા કેટલી? તો બી 100 લીટર। અમિત પૂર્વ તરફ 30 મીટર ચાલી જમણે વળીને 40 મીટર ચાલે છે, પછી ડાબે વળીને 30 મીટર ચાલે છે। આરંભિક બિંદુથી હવે તેનું મોઢું કઈ દિશામાં છે? તો સી દક્ષિણ પૂર્વ। જ્યારે જહાંગીરની ઉંમર 18 વર્ષની થશે ત્યારે અકબરની ઉંમર 50 વર્ષ થશે। જ્યારે અકબરની ઉંમર જહાંગીરની ઉંમર કરતાં 5 ગણી હશે ત્યારે અકબરની ઉંમર કેટલી હશે? 40 વર્ષ આવશે। મિત્રો, બાજુમાં ગણતરી કરજો તમે। એ અને બી પંજાબી, સિંધી અને ગુજરાતી જાણે છે, બી અને સી પંજાબી, ગુજરાતી અને બંગાળી જાણે છે, એ અને ઈ તમિલ, સિંધી અને ગુજરાતી જાણે છે, પંજાબી, તમિલ, સિંધી અને ગુજરાતી કોણ જાણે છે? તો સી એ। શીલા 2 મિનિટમાં 90 મીટર ચાલે છે, 225 મીટર ચાલવા માટે તેને કેટલા મિનિટ લાગશે? તો એને સી આવશે। અગિયાર ખુરશીઓની ખરીદ કિંમત 3 ટેબલની ખરીદ કિંમત જેટલી છે। એક ખુરશી અને એક ટેબલની ખરીદ કિંમત ₹140 છે। એક ખુરશીની ખરીદ કિંમત કેટલી થશે? તો એમાં એ આવશે। લક્ષદ્વીપ કઈ હાઈકોર્ટના કાર્યક્ષેત્રમાં આવે છે? તો લક્ષદ્વીપ કેરળ આવશે। અનુસૂચિત જનજાતિ એસટીનો દરજ્જો શું? ને ધર્મ સાથે કોઈ સંબંધ નથી। કમ્પ્યુટરમાં યુએસબીનું પૂર્ણ રૂપ શું છે? તો એની અંદર આપણો જવાબ બી આવશે, બી।
મોહિની અટ્ટમ કયા રાજ્યનું નૃત્ય છે? તો કેરળ. મોહિની અટ્ટમ કેરળ. રિયો ઓલિમ્પિક 2016માં ભારતે કેટલા પદક જીત્યા? તો 1 રજત અને 1 કાંસ્ય, એટલે કે 2ની વાત અહીંયા કરી છે. સુનિલ ગાવસ્કર તેની પ્રથમ ટેસ્ટ મેચ કયા રાષ્ટ્રની સાથે રમ્યો હતો? તો વેસ્ટ ઇન્ડિઝ. ગુજરાતના બીજા મુખ્યમંત્રી કોણ હતા? તો બલવંતરાય મહેતા. સીએનજીમાં મોટાભાગે નીચેનામાંથી કયો વાયુ હોય છે? તો સી મિથેન. 2008માં કઈ બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં વિલીન થઈ હતી? તો એમાં એ આવશે સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર. કયા વેદમાં રોગના ઉપચારનો ઉલ્લેખ છે? તો અથર્વવેદ આવશે. લાલ કિલ્લાનું નિર્માણ કોને કર્યું? તો શાહજહાન આવશે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીને સુરતમાં ફેક્ટરી સ્થાપવાની પરવાનગી કોણે આપી? જહાંગીરે આપી હતી. 1905માં બંગાળના વિભાજન દરમિયાન ભારતના ગવર્નર જનરલ કોણ હતા? તો એમાં એ આવશે લોર્ડ કર્ઝન. ઓગસ્ટ 1947માં ઇંગ્લેન્ડના પ્રધાનમંત્રી કોણ હતા? તો એટલી. હરપન સંસ્કૃતિનું સૌથી મહત્વનું બંદર કયું હતું? તો એમાં ડી આવશે લોથલ, એટલે અડપણ આવશે મિત્રો. અહીંયા અડપણ લખાઈ ગયું છે ભૂલથી. ગીત ગોવિંદના લેખક કોણ હતા? તો જયદેવ. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સર્વપ્રથમ પ્રમુખ કોણ? તો WC બેનર્જી. ક્ષેત્રફળની દ્રષ્ટિએ બીજા ક્રમે સૌથી મોટો ખંડ કયો? તો એમાં આવશે આફ્રિકા. નાગાર્જુન સાગર પ્રોજેક્ટનું નિર્માણ કઈ નદી પર થયું? તો કૃષ્ણા. ગુજરાતના સમુદ્ર તટની અંદાજિત લંબાઈ કેટલી છે? તો 1600 બી. ભારતના દક્ષિણતમ બિંદુને શું નામ આપવામાં આવ્યું છે? તો ઇન્દિરા પોઈન્ટ. નીચેનામાંથી કયા દેશોમાંથી હિમાલય પસાર થાય છે? તો ભૂતાન, ભારત, નેપાળ, ચીન ને પાકિસ્તાન. કયા રાજ્યની સીમા પર અધિકતમ રાજ્યો આવેલા છે? તો એમાં ડી આવશે. ભારતની ખાલી જગ્યાની વચ્ચે આવે છે. ભારત ખાલી જગ્યાની વચ્ચે આવે છે તો એમાં એ આવશે 8°4 જે નેશનલ અક્ષાંશ. મિત્રો 36મો પ્રશ્ન, 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતની વસ્તી ગીચતા કેટલી છે? તો એમાં 2011ની વાત કરી છે અને 2011 વસ્તી ગણતરી પછી વસ્તી ગણતરી થઈ નથી, કેમ કે 2020 અને 21ની અંદર જે વસ્તી ગણતરી થવાની હતી એ થઈ નથી. કેમ કે શું આવ્યું હતું મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. તો મિત્રો 11મો પ્રશ્ન જોઈએ તો 11મા પ્રશ્નની અંદર આપણો જવાબ આવશે
ડી આવશે 382 વ્યક્તિ પ્રતિ ચોરસ કિમી. નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન ક્યાં છે? અમરકંટક જ છે. ખાલી જગ્યાથી કર્કવૃત પસાર થતો નથી, તો મિત્રો એમાં આવશે ઓડિશા. ઓડિશા આવશે. નીચેનામાંથી કઈ માટી કપાસની ખેતી માટે શ્રેષ્ઠ છે? તો કાળી માટી. ખાવાના મીઠાનું રાસાયણિક નામ શું છે? તો સોડિયમ ક્લોરાઇડ. સૂર્યનો પ્રકાશ ખાલી જગ્યાનો સ્ત્રોત છે, તો એમાં આપણો જવાબ આવશે સી, વિટામિન ડી. માનવ જઠરમાં કુદરતી રીતે કયો એસિડ ઉપલબ્ધ હોય છે? તો એની અંદર હાઇડ્રોક્લોરિક એસિડ. લોહીની ગઠાઈ જવાની પ્રક્રિયામાં કયું વિટામિન મદદરૂપ છે? તો એમાં વિટામિન ડી. તાજા જન્મેલા બાળકના મગજનું વજન અંદાજે કેટલું હોય છે? તો 350 ગ્રામ. નીચેનામાંથી કયું પ્રાણી કુદરતી રીતે સૌથી લાંબુ જીવે છે? તો આર્ટિક વહેલ. પ્લાસ્ટર ઓફ પેરિસનું રાસાયણિક નામ શું છે? પ્લાસ્ટર ઓફ પેરિસનું રાસાયણિક નામ તો હેમીહાઇડ્રેટ કેલ્શિયમ સલ્ફેટ. રેફ્રિજરેટરમાં કુલન્ટ રૂપે ખાલી જગ્યા ગેસનો ઉપયોગ થાય છે, તો એમાં એમોનિયા. જૈવિક વસ્તુઓની આયુ નિશ્ચિત કરવા માટે નિમ્નમાંથી શેનો ઉપયોગ થાય છે? તો એમાં કાર્બન 14 ડેટિંગ. એસિડ વર્ષાના મુખ્ય ઘટકો કયા છે? તો એસિડ વર્ષા માટેના મુખ્ય ઘટકો સલ્ફર ઓક્સાઇડ અને નાઇટ્રોજન ઓક્સાઇડ. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની 2012ની ચૂંટણીમાં બરાક ઓબામાએ કોને હરાવ્યા હતા? તો મિન્ટ રોમનીને હરાવ્યા હતા. તમિલનાડુના વર્તમાન મુખ્યમંત્રી કઈ રાજકીય પક્ષના છે? તો ડી AIDMK. નીતિ આયોગના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર CEO કોણ છે? તો અમિતાભ કાંત. 15મી ઓગસ્ટ 1947ના રોજ RBIના ગવર્નર કોણ હતા? CD દેશમુખ. માઇક્રોસોફ્ટમાં ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર CEO કોણ છે? માઇક્રોસોફ્ટમાં વાત કરી છે મિત્રો, તો એમાં સી આવશે, સત્ય નાદેલા. બોસ્નિયા હર્જગોવિનાની રાજધાની કઈ? તો સારાજેવો. નવેમ્બર 2016માં કયા કર્ણાટકી સંગીતકાર વ્યવસાય પામ્યા? તો એમ મુરલી કૃષ્ણ. લેફ્ટનન્ટ જનરલ SK સિંહા તે નવેમ્બર 2016માં અવસાન પામ્યા. તે કયા 2 રાજ્યોના રાજ્યપાલ રહી ચૂક્યા હતા? તો પોતે વિભાગ, એટલે જે આપણો આન્સર છે સી આવશે, જમ્મુ કાશ્મીર આસામ. 2 રાજ્યોની વાત કરી છે, એટલે જમ્મુ કાશ્મીર અને આસામ. એમેઝોન કોમનું મુખ્ય સંચાલન અને એનું મુખ્યાલય ક્યાં છે? મુખ્યાલયની વાત કરી છે, મુખ્ય મથક એટલે તો એમાં વોશિંગ્ટન આવશે. નીચેનામાંથી કયા દેશના રાષ્ટ્રના વડા તરીકેની મહિલા નથી? નીચેનામાંથી કયા દેશમાં રાષ્ટ્રના વડા મહિલા નથી? તો મિત્રો એમાં જવાબ છે કોસોવા. ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા કોણ છે? શંકરસિંહ વાઘેલા. મિત્રો 2016ની વાત છે, હાલની વાત નથી. નવેમ્બર
નવેમ્બર 2016માં ગીર જંગલમાં એક જાણીતા સિંહનું મૃત્યુ થયું હતું, તેનું નામ જણાવો. તો એનું નામ, બીજો પ્રશ્નની અંદર કન્ફ્યુઝ થોડી હતી, બરાબર. આજે અહીંયા લખેલું છે, જે 61મો પ્રશ્ન છે એ તમને ગેસિંગ માર્ક્સ મળી શકે છે. ઓલ ઇંગ્લેન્ડ બેડમિન્ટન ચેમ્પિયનની 2016ના વિજેતા કોણ છે? તો એમાં આપણો જવાબ એ આવશે લિન્ડેન. આરબીઆઈ અધિનિયમની કઈ કલમ હેઠળ આરબીઆઈને ભારતમાં ચલણી નોટો બહાર પાડવાની સત્તા છે? તો વિભાગનો આપણો જવાબ સી આવશે. કેટલાક મિત્રો કહેતા છે કે સાહેબ વિભાગ કરે છે, પણ આન્સર જે 1 થી 4 છે એની હું વિભાગની અંદર ક્યારેક મારે ટેવ પડી છે બોલવાની, બોલું છું. 64 બીજા મિત્રોને પણ મોકલજો, શેર કરજો, મિત્રો લાઈક કરજો. ચેનલમાં આવી ગયા હોય તો. સ્વતંત્ર ભારતમાં પહેલીવાર ₹1000ની ચલણી નોટો ક્યારે બહાર પાડવામાં આવી હતી? તો એ 1954માં. સુપ્રસિદ્ધ મનોવિજ્ઞાની સિગમંડ ફ્રોઈડ કયા રાષ્ટ્રના હતા? તો ઓસ્ટ્રેલિયા. નીચેનામાંથી કોણ આત્મહત્યાના કારણો પર સંશોધન કરનાર જાણીતા સમાજશાસ્ત્રી છે? તો એમિલ દર્ખીમ. સુપ્રસિદ્ધ મનોવિજ્ઞાની ઇવાન પાવલોવ તેમના સંશોધનમાં કયા પશુના ઉપયોગ માટે જાણીતા છે? તો નંબર એ કૂતરો આવશે. નીચેનામાંથી કયા સમાજશાસ્ત્રીએ અમલદારશાહી ખ્યાલ પર અગ્રણી કાર્ય કર્યું છે? તો મેક્સ વેબર આવશે. નીચેનામાંથી કોણ સુપ્રસિદ્ધ ભારતીય સમાજશાસ્ત્રી નથી? તો વિશ્વનાથ મોહન. નીચેનામાંથી કોણ સુપ્રસિદ્ધ ભારતીય મનોવિજ્ઞાની નથી? તો ગોવિંદરાજન પદ્મનાભન. માનવ ચેતના તંત્રમાં નીચેનામાંથી ખાલી જગ્યા મહત્વની ભૂમિકા ભજવે છે? તો સોડિયમ અને પોટેશિયમ આયર્ન. આતંકવાદી સંગઠન ISIS નું પૂરું નામ? તો મિત્રો ઇસ્લામિક સ્ટેટ ઓફ ઈરાન એન્ડ સિરિયા, જે આપણે રાજશાસ્ત્રની અંદર ભણી ચૂક્યા હતા. નિયમિત ગોલ્ફ રમતમાં કેટલા હોલ્સ રમવા પડે છે? તો 18. બેટરીમાં પ્રાથમિક રૂપે કયું એસિડ છે? તો એમાં એસિડ સી આવશે, સલ્ફ્યુરિક એસિડ. ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી નાનો કયો છે? એમ ક્ષેત્રફળની દ્રષ્ટિએ સૌથી નાનો એકમની વાત કરી છે, તો આની અંદર સ્કેન્સ કોટ્સ આવશે. ક્યુબા બાબતે નીચેનામાંથી કયું સાચું નથી? તો ક્યુબા બાબતે ડી આવશે, તે દક્ષિણી ગોળામાં છે, એ સાચું નથી. ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર કોણ છે? તો અજીત ડોવલ, જેને આપણે અજીત ડોભાલ તરીકે ઓળખીએ છીએ. નીચેનામાંથી ભારતની કઈ નદી પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે? પણ આ પણ મિત્રો કંઈક કન્ફ્યુઝ હતું એ વખતે પ્રશ્નમાં. ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદનો જન્મ કયા રાજ્યમાં થયો હતો? તો એમાં બિહાર આવશે. ચિકનગુનિયા શાનાથી થાય છે? તો મિત્રો તમને પણ ખબર છે કે મચ્છર કરડવાથી, મચ્છર ફેલાવાથી થાય છે. નીચેનામાંથી કયું પુસ્તક એપીજે અબ્દુલ કલામે લખ્યું નથી? તો ધ ઇન્ડિયન સ્પેસ, એટલે કે બી આવશે. શૃંખલામાં આ પછીની જે સંખ્યાઓ છે એ સંખ્યાઓ આપણે તમારે દાખલ કરવાની હતી, બરાબર. ગણિત જે શ્રેણીઓ છે તો એની અંદર આપણે બી આવશે. 2013માં સ્થાપેલી 7મા પગાર પંચના અધ્યક્ષ કોણ હતા?
તો અશોક કુમાર માથુર. હડપ્પા સંસ્કૃતિના જાણીતા સ્થળ ધોળાવીરા કયા જિલ્લામાં આવેલું છે? તો મિત્રો બી, જે કચ્છ જિલ્લાની અંદર આપણે આવેલું છે. મોઢેરાનું સૂર્ય મંદિર કયા સોલંકી શાસકના સમયમાં બંધાયું? તો ભીમદેવ. પાટણની પ્રસિદ્ધ રાણકી વાવ કોણે બંધાવી હતી? તો મિત્રો રાણી ઉદયમતીએ કે મિનલ દેવીએ કે નાયિકા દેવી? તો રાણી ઉદયમતી આવશે મિત્રો. અમદાવાદનું પ્રસિદ્ધ કાંકરિયા તલાવ કયા સુલતાને બંધાવ્યું? તો કુતુબુદ્દીન મોહમ્મદ શાહ. ગુજરાતમાં સૌપ્રથમ મફત અને ફરજિયાત શિક્ષણ દાખલ કરનાર રાજવી કોણ હતા? તો મિત્રો બધાને ખબર છે, સયાજીરાવ ગાયકવાડ. દાંડીકૂદની શરૂઆત ક્યારે થઈ? તો 12 માર્ચ 1930ના રોજ થઈ. કયા સત્યાગ્રહને ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ માનવામાં આવે છે? તો ખેડા સત્યાગ્રહ. ખાલી જગ્યાને સમાજશાસ્ત્રના પિતા તરીકે માનવામાં આવે છે? મિત્રો ધોરણ 11માં પ્રશ્ન આવી ગયો, ઓગસ્ટ કોન્ત. ભારતનો વસ્તી વૃદ્ધિ દર ન્યૂનતમ અને અધિકતમ કયા દશકમાં હતો? તો એની અંદર મિત્રો વિભાગ આપણો જવાબ સી ની અંદર છે, સી આવશે, સી. પ્રત્યેક વિદ્યમાન સમાજનો ઇતિહાસ વર્ગ સંઘર્ષનો ઇતિહાસ છે. આ કથન કોનું છે? કાર્લ માર્ક્સનું છે. ભારતમાં ઉંમર આધારિત સ્ત્રી પુરુષ ગુણોત્તર સેક્સ રેટિયોની ગણતરી કરવાનું ક્યારથી શરૂ થયું? તો બી 1961. આર્ય સમાજની શરૂઆત ક્યાં થઈ? તો મહારાષ્ટ્ર. ભારતીય મનોવિજ્ઞાનનો આરંભ આધુનિક કાળમાં, તો એમાં આન્સર એ આવશે 1915માં કલકત્તા યુનિવર્સિટીના તત્વજ્ઞાન વિભાગમાં થયો. તારંગાના જૈન મંદિરો ગુજરાતમાં કયા જિલ્લામાં આવેલા છે? તો એની અંદર મહેસાણા. સાપુતારા કઈ પર્વતમાળામાં આવેલ છે? તો એમાં એ સહ્યાદ્રી. ઉકાઈ ડેમ કઈ નદી ઉપર છે? તો ઉકાઈ ડેમ તાપી નદી આવશે. નીચેનામાંથી કયો એક કોલસોનો પ્રકાર નથી? તો મિત્રો બિટુમિશન, લિગ્નાઇટ અને એન્થેસાઇટ તો છે, તો ત્યારે લિમોનાઇટ નથી. મિત્રો આ હતું આપણું મોડલ પેપર, જે આગળનું પરીક્ષાની અંદર પૂછાયેલું પીએસઆઈનું, જે પોલીસની પરીક્ષાની તમને ખૂબ ઉપયોગી પ્રશ્નો થશે. મિત્રો આવતીકાલે પણ પોલીસનું બીજું જ પ્રશ્નપત્ર મૂકવાનું છે. જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. ફરી કાલ નેક્સ્ટ વિડીયોમાં આ સમયે મળીશું. જય હિન્દ, જય ભારત.